હાય ગાઈસ, આપણે અત્યારે જઈ રહ્યા છે અંબાજી. વિશાલભાઈ આવે છે. વિશાલભાઈ ગાડીમાં જઈશું આપણે અંબાજી. ઠીક છે, કારણ કે જો લાંબો રસ્તો છે એટલા માટે તમને આખો બ્લોગ તો નહીં બતાવું, ખાલી એથી ફોર લગીને કે પછી બહોળા લગીનનું વિડીયો લઈ લઈશું. ઠીક છે ગાઈસ, મેં વિશાલભાઈ અને રાકેશભાઈ અમે 3 જણા અંબાજી જઈ રહ્યા છીએ. વિશાલભાઈ રાકેશભાઈ અમે 3 જણ નીકળ્યા છે માઉન્ટ ટાપુ જવા. હવે કાલે અમે રાતે આવીશું, તમે તો એન્જોય મસ્ત કરીશું. રાત્રે અમારું કારણ દેખો આવું દેખાય છે, એક ચકલું નહીં ફરકતું. ડિફર મારતો ચોખ્ખું દેખાય. આપણે ડિફરમાં કેવું હોય કે પેલું આ ડીમ લાઇટમાં નીચી લાઇટ પડે અને ડિફરમાં ફૂલ લાઇટ પડે, એટલે આપણું કારણ ચોખ્ખું સમજ્યો છો? લાઇટમાં લાયસન્સ લેવામાં તમને કામ લાગશે. વિશાલભાઈનું પોતાનું લાયસન્સ નહીં, કોને ના ના બતાવો, બીજાને હેલ્પ કરશે લાયસન્સ માટે. આ મહાદેવનું મંદિર. ના, અમે નાસ્તો લીધો છે, બટાકા પૌવા છે. હા, રાકેશભાઈ તરસ લાગી છે. ગાડી વાયા તરસાલી જશે, પછી તેથી હાઈવે પકડશે. આપણે જામબાર ટ્રાફિક કાયાવાળા બ્રિજ. ચાલો ગાઈસ, આગળનો બ્લોગ તમને પછી બતાવું છું, બરાબર? હાઈવે ચડી पिंपल्स होने के बाद क्या आपकी त्वचा पर निशान और धब्बे पड़ जाते हैं? વિશાલભાઈ ટીમલી વગાડે છે. એક જો નાસ્તા ના કોઈ સમોસો પેલું શું કહેલા ઓલા જોઈન્ટ આવે તે જોઈન્ટ ચોકલેટ કેતો હતા ને હાલ આવે તો સમોસો નહીં પેલો શું કહેવાય ને ડિપ્રેશન માસ્ટર ચડી ગયા છે. હા એ બધા કિલ કરેલા હતા જણાવે છે. હેંગ મારીને બેઠો તો મેં તૈયારી ગાડી પાછી વળાઈને ગયો હતો. ત્યાં થોડું એને વાગેલો હતો તો લોહી નીકળતું થોડું. મેં કહું મેં ગાડીમાં કપડું લેવા આવ્યો તો કપડું લઈ લઉં ખાલી અને એને વીટીને ગાડી બેહાડ્યું. પછી મેં મારી રીતના સારવાર કરી. ખાલી કપડું લેવા આવે ને એમાં મારી ગેમ રમાઈ ગઈ. કૂતરું આવ્યું. માણસ જેવું લાગે યાર. મને મેં એકવાર હાફ ચડી ગઈ હતી. આ ઇકો હતી ભરતભાઈની, રાકેશભાઈની વાર્તા. ઇકો ચડી ગઈ હતી. બેન તો હાફ શું કરે ખબર, એમ જ કરા ઊભો જ કરા. એટલે ડોક પર જ ચડી ગઈ હતી. એટલે તું ડબ્બો આવ્યો હતો ને પેલો સંજય મહારાજ સ્ટ્રીપ લાઈન ગયા તારે પેલો હાફ એટલે આપો એ તો જે મેટર થતી ને તું ગાડી યુટર્ન કર લે, નહીં મજા આવે. બહુ મોટી હાફ મરી ગયું. હાફ મરી આપણે ના જોવાઈ ગયા. નડેલ ફોન અમુક હા પણ પિક્ચર બી નહીં દેખ્યો અમે તો ખાલી ખાઈ નાઠા હતા. ના હે હતા તૈયારી. પિક્ચર ના દેખ્યું પછી શું કર્યું ખબર, ગાડી યો ચલે એને નવી નવી જ ગાડી આવડે, એને શોખ હતા. કોઈ ના લે અમર ના હાલે. કાંઈ નવી નવી ગાડી શીખે તેવું છે. હા, એની મારા થમલામાં અડાડી ને ઊભી રાખતા કરે કેવું આગળ હારી ગઈ શોધ્યા. ગાળો ના બોલવું. ચાલુ છે એવું. એ તો પછી
સ્કીપ થઈ જાય તો દોડાઈ દેવાય તો આપણે અમુક વાતો કરે દોડાઈ દેવાય. હોન્ડા સિટી આપજો પૈસા પાવા ભાઈ. હવે કાર લેવાની છે એટલે એની માં ચોથવાની છે ઉપર તું શાંતિ રખા. ગાડી તો લઈશું આપણે. જમીનમાં ખાલી નામ ચડી જાય એટલું વાત છે. ખાલી ગાડી તો એમ જ લઈ લઈશું. હવે વારસે ઓર્ડર કરાવી દીધી છે. વારસેમાં આવી જાય ખાલી નામ આવી ગયું એટલે આપણને લોન મળી જાય કમ્પ્લેટ જેટલી જોઈએ એટલે. રાખો ને આપણે પોતા બહુ વાર લાગશે. ના લાગેલા હાઈવર ચડવા દે ખાલી. और ચોગે ચોહડા તો 7 વાગે તો આપણે તઈ જતા રહીશું. ઈશાભાઈ કેટલા વાગશે? 7 વાગશે. 7 વાગે તઈ પહોંચી જઈશું. अब या तो बोली જ નહીં સીધી સામે હોય અમે નીકળ્યા અમે શાંતિથી જતા હતા. અમે તો 8 8 વાગે તો ગાડી કાઢને જ નહીં. 30 મિનિટ હતો ને બંધ જોડે. આ જોવું નતો પણ આ તો અમે આ જોવામાં તો બધા આખા જતા આવડોડા જો અહીંયા હોઈ ગયો ઓમ ખેંચી મારીને ડાયરેક્ટ અમદાવાદ રિંગ રોડ જતા જ એને ઉઠાડી દીધો કે હા તારે ખેંચવાનું. પેલો રાજકોટ વાળો પેલો એન ગાઈસ તરસાલે આવ્યો ના હા ઘડિયા ગાઈસને યાદ નહીં કરવાના બધા ગાઈસ આપણી જોડે જ છે. રસ્તો આ કેટલા લીધો 42,000. ગાઈસ બધા લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો. ફેવરેટ તરસાલી વાળો રોડ ખરાબ હા ખરાબ છે રસ્તો એટલા માટે. એટલે અત્યારે આવતા ના આ બાજુ બની જાય તમારે નેશનલ બનવાનું છે અને હોટલ આપણી ચાલુ થવાની છે આપણી ડીજે વાળી. એટલે પહેલા જે હોટલ ચાલુ થશે એમાં પહેલા જ જ્યારે ઓપનિંગ થશે ને એમાં 1 દિવસ માટે અનલિમિટેડ ફ્રી મળશે. 1 રૂપિયો નહીં લેવામાં આવે અને તમારે જે ખાવું હોય તે. બ્રિજ નીચે પહોંચી ગયા આપણે. આ તરસાલી બ્રિજ આવે જો સિટીમાં ક્યાં લીલા પેડા મેકેલા છે. બરોડા ટુ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 1. દેખી લેજો. અને આ નેશનલ હાઈવે અહીંયા 48 નીચે વાળો 48 લોકલ હાઈવે નેશનલ હાઈવે. ગાઈસ બહુ લેટ થઈ ગયા છે આપણે. 12:30 થઈ ગયા છે તો બરોડામાં સવારે 8 તો વાગશે.
એક ગાડી પડી આવી આપણી માં એટલે અર્જુનભાઈ પણ ગાડી લઈને ગયા છે ખબર નહીં હવે કેટલે પહોંચ્યા છે એમને દેખવાનું કહે છે વિશાલભાઈ જીપીએસ દેખે છે રાકેશભાઈ વિશાલભાઈ ગાડી ઓકે આવી જશે ગાડી આવી જાવ આપણને મળશે જ વચ્ચે આપણે તો પડી કલર લઈને જવાનું એટલે આપણે વચ્ચે જ પકડી ગાડી આ સ્ટોલ પાછા બરોડા તો અમદાવાદ मस्त गाड़ी चल रही यार माँ चोरी को सरकार तो साडी अपनी है विशाल भाई गाड़ी चलाना पागल છે વિશાલભાઈ ટોલ પર જब ગાડી રાખી છે ખબર નહીં આવે કેમ ચા પીવા માટે કે છે ચાલો વિશાલભાઈ ફૂલ મોજમાં લાગે છે રાકેશભાઈ અમે આગળ પડે અમારી પાસે કેમ્પસ પડી છે પણ હવે આગળ તો બે જ છે ને લા એક આઈ હવે આગળ પૂરી હોય અને એકલો પેટ્રોલ પંપ આવે તો આગળ અમારી પાસે કેમ્પસ પડી છે એસી કમ્પ્લીટ આપણે મસ્ત કાર ચડાવીને અમે એસી પર ઊભી જઈશું ગાડીની ઉપરની વાત કરે છે ચા પીવા ને ટોપ મોડલ છે ટોપ મોડલ હોય સરકાર તો સાડી રોજ આવતા એટલે આવું કરો આપણે હોલસેલ કરો હોલસેલ હું તમારે 122 માં આલ દઉં આ 140 માં જવું છે નફો દીધો અંદરથી 10 રૂપિયા વધશે ના વાંચે એલ કે હોય કે ચાલ ક્લિયર ચાલે હે બે ચા બોલ બે ચાલ હા બિસ્કિટ લેવા દે ઓ સિગ્નેચર દે સ્ટોક વધારે કઈ મજા ચલાવો એટલે તમે ઇતના પણ ભૂલ્યો ટોલ લાગે તે ચા ને પી નીકળે છે આપણે રાકેશભાઈ બસ વિશાલભાઈ ખબર નહીં પડે વિશાલભાઈ જો પાછળથી આવે છે હા વિશાલભાઈ
ચાલો ગાઈસ મળીએ આગળ. ટોલ નાક્યાથી નીકળે છે હવે અમે સીધા હવે અમદાવાદ તમને બતાવું પછી પાછળ. વિશાલ હવે રાકેશભાઈ ટ્રાય કરશે આપણે. હવાર મળીએ હવાર મસ્ત આપણે એસી હોવા જઈશું. ફૂલ એસી 2 ટનનું એસી છે. વિશાલભાઈને 2 ટનનું એસી મળી ગયું. ચાવી દઈ છે. હા ટ્રાય કરી રહ્યા છે. આપણે તો બેઠા શાંતિથી બાજુમાં મસ્ત. રાકેશભાઈ બી ઓળખાય, આપણે નહીં ખાતા. રાકેશભાઈ નહીં જાય. ભાઈ અમારે રાતે જુઓ જાગવાનું શું કરે બસ પેલા ભાઈ જાય છે, પેલા જાય છે એ છે. બરોડા એક્સપ્રેસ સુધી ગાડી કાઢીએ આપણે ચા નાસ્તો કરીને. ચાલો આગળ મળીએ. फाइनली गाइस पहुंची गया है. विशालભાઈ ઉપરથી ઉતાર નામ નહીં લેતા તો થોડા તો ઊંઘી ના કોઈ ઉપરને ઉપર જ છે હજુ તો બરોડાથી ઉપર ઊંઘીને આવ્યા છે. અમદાવાદ પહોંચી ગયા અમે. કોઈ ટોલ ના ક્યાં ગયા છે વિશાલ? ચાલો વિશાલ, ચાલો ચાલ ઉતર આવે. આગળ આવી જાય. અર્જુને ફોન કરવાનું કીધું છે. આ ટોલ નાકે આવશે કે ભાઈ પેલી સાઈડ આવશે. હવે કઈથી આવો? વરસાદનો મોસમ લાગે છે. તારા દેખાતા નથી.